મિત્રો આજે દ્વારકા એડ્રેસ કે કોત તો નાખ મિત્રો શિવરાજપુર બીચ સરસ મજાનું રમણીય સ્થળ જે દ્વારકાથી આશરે 12 કિલોમીટર થાય છે. ફરવાલાયક સ્થળ છે મિત્રો. આ સ્થળની મુલાકાત લ્યો અને આ સ્થળ ખૂબ જ ફરવાલાયક છે. આ બીચમાં નાહવાની પણ ખૂબ જ મજા આવે છે. દ્વારકા આપણે આવીએ એટલે અવશ્ય આ બીચની મુલાકાત લઈએ. અહીંથી ઓખા બેટ દ્વારકા પણ નજીક જ થાય છે, તો ફરવાની પણ મજા આવે એવું સ્થળ છે. બરોબર ને કિતાબ સાઈડમાં બસું તમે જોતા મોટું. અમે આ ઉદઘાટન ના થોડાક દી હતા ને ત્યારે આવ્યા હતા. અમે હમણાં હોરી ભાઈ માન આવ્યા. ઘણી હાલવા થાય બસ અરે બાપા પડે મામા જરા પછી ઉપાડે. બેટ બાકા હમણાં કઈક હોડી ઊંધી વળી ગઈ. હા કેટલા મરી ગયા હતા. તો 200 માણસ તે તો બંધ કરી દીધું તું. આમ
મસ્ત બનાવ્યો સ્કૂલ ને તો લાગે કેવા આમ બિચારા ઓડીવાળા બેઠી ગયા તો જાવ વાળા જાય છે એમાંય જાવ વાળા ફરવા વાળા ફરે છે પછી તો મોદી પૈસા લઈ જ ને આમાં આપણા પૈસા જ બધું પણ આપણા પૈસા જ બને આપણે પબ્લિક ના ટેક્સ ના પૈસાનું જ છે ને ટેક્સના કેટલા પૈસા ના એ લઈને ઓલું છે તો આપણે આ વધારીને આપણે કાપે છે એમાં જ કપાઈ જાય ને પાછું બધું વેચી જાય આ લાઈટ ને આ હોસ્પિટલ ને નકરી બધું ગવર્મેન્ટ જોબ હતા બધું હતું ગવર્મેન્ટ બધું પ્રાઇવેટ કરી આ તો જો આ સરકારી સ્કૂલ બધું સીતાબેન મસ્ત આવે હો પણ જો સરસ આમ દેખાય છે કેવું મસ્ત એમાં જીવલા બિયા ઊંચા દેખાતા તે જોઈએ એ લેવાઈ ગયું લીધું લેવાઈ ગયા આગળ આખો બ્રિજ લઈ લીધું મેં અહીંયા પાર્કિંગ ની જગ્યા કરવી પડી છે ને હવે આખી સાઈડ આ બાજુ કરી નકર તો અહીંયા આપણે દરિયામાં સીધા ગ્રાઉન્ડમાં વહી જતા મુખ્ય મંદિર મુખ્ય મંદિર હા નાગેશ્વર ટેમ્પલ નહીં હવે અમારે ઘરે એક કામ કરો જો ભાવથી બેસી જાઓ મગરવાળાનું નથી ભર્યો ઓ સાહેબ વાંધો મગરવાળા